ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં છીએ. તો જો ચા ગઈ તો જો આજે નાસ્તામાં ભાખરી, તીખારી અને સાંજની ખીચડી પડી હતી તો એ વઘારી નાખી, આચાર અને ચા. જો ઈશ્વરે આજે એમેઝોનમાંથી મારા માટે કંઈક ગિફ્ટ મંગાવી હતી તો ગિફ્ટ આવી છે. હું ખોલું છું કે શું આવ્યું તો ચલો મને એમ થયું કે તમને લોકોને બતાવું કે કેવી ગિફ્ટ મોકલ્યું. એને મને ખાલી સવારે ઓફિસ ગયા ને ત્યારે કીધું હતું કે આજે તારું પાર્સલ આવશે, લઈ લેજે એમ. કોઈ નહીં, ચાલો સાંજનો ટાઈમ તો પાર્સલ આવ્યું. ગિફ્ટમાં જો એવું છે સાબુ, પછી કમ્ફર્ટ કપડા માટે અને આની અંદર કંઈક છે. આ બે એક જ બોક્સ છે. આ તો મેં કંઈ મંગાવ્યું નહોતું પણ અનએક્સપેક્ટેડ છે. જાતે મંગાવ્યું છે. આની અંદર એક પેકિંગ છે. અચ્છા, રેડ પેપર પીઝાની અંદર નાખે ને પેલા રેડ પેપર, ખટ્ટા મીઠા, એ રેડ પેપર છે. અને આની અંદર ખબર નહીં તો આવું કંઈક આવ્યું છે. પાર્સલ અને બિલ છે. આજે રસોઈમાં શું બનાવવાનું છે? આજે લે આ તો પીઝાના રોટલા ને એવું લઈ આવી. અઠવાડિયામાં એકવાર કોને ચીઝ વાળું જોવે? ખબર નહીં, મને કઈ ન જોવાય. હા, ગેસ ધીમો રાખ, હમણાં ઓગળી જાય આવે એ બટર. એક અઠવાડિયાથી હોતી નહીં, ભાવનગર દેખી તો ઈશ્વરે કંઈ સરખું જમવું નહોતું એટલે કે આજે મને કંઈક સરસ બનાવી સાંજે ખવડાવજે. મને સવારે ઓફિસ ગયા ને તો કઈ ગયા હતા એટલે અત્યારે ઓફિસથી આવ્યા ને તો લાવું ઘર ગયા આજે વહેલા જ બનાવી. મને એમ કે સેન્ડવિચ બનાવશે તો પીઝાના રોટલા લઈ હોય ને છે એની ઉપર સોસનું ટોપિંગ કરવાનું. અચ્છા, ઓલી લોઢીમાં હમાઈ જાય એવડો છે ને રોટલો? હા, હમાઈ જાય, નહીં વાંધો. ડુંગળી, કેપ્સિકમ, ટમેટું અને એક વસ્તુ આજે એમેઝોનમાંથી આવ્યું, બતાવું. આવી ગઈ વસ્તુ મેં મંગાવી હતી. મંગાવી હતી ને આવી ગઈ. આ રેડ મિર્ચી મારી ફેવરેટ છે, ખાટી મિર્ચી. ડોમિનોઝના પીઝા ખાઈ ને એની અંદર આવે. રોજ તો કઈ ડોમિનોઝના પીઝા ખવાય નહીં. ના, મળતી નથી પાછી. અહીંયા મળતી બંધ થઈ ગઈ, એમેઝોનમાં જ મળે છે. અહીંયા ક્યાંય નથી મળતી ને. અમે કેટલા બધા સ્ટોર રખડી લીધા પણ આ ક્યાંય હતી નહીં એટલે પછી એમેઝોનમાંથી ઓર્ડર કર્યો અને મંગાવી અને આજે જ આવીને એટલા માટે જ મેં વિચાર્યું કે ચાલ આજે પીઝા બનાવીએ. સારું કર્યું ને, મેં મંગાવી લીધી. હા, થેન્ક યુ. પછી કાલથી ઘરનું શાક ને રોટલી. ખમણાઈ ગયું ચીઝ ખમણું છું. આ બધું ટોપિંગ કરી દીધું. આ મરચી, ટમેટા, કેપ્સિકમ. બહાર જેવો જ બને હો ભાઈ. લાઈટમાં લે તો સરસ આવશે. સરસ જ આવશે. તો ચીઝ ખમણી ના કલર ચડાઈ ગઈ. ટમેટા, ડુંગળી અને બસ સિમ્પલ જ છે. અમારો કઈ એવો હેવી પીઝા હોય નહીં. હા, બધે ખમણ છે આખા ઓલામાં ચીઝ. મને ચીઝ ઓછું ભાવે, એકદમ ચીઝ ઓછું નાખો. અચ્છા, મારો ડબ્બો તો જો મારો પીઝા બનીને રેડી થઈ ગયો. મને ચીઝ ઓછું ભાવે એટલે ચીઝ ઓછું નાખ્યું. વાય ચીઝ અત્યારે વાગ્યા છે રાતના 10 અને મેં કીધું ચાલો બે તૈયાર થઈ ગયા કે બહાર નથી જતા. કોમેડી રીલનું શૂટિંગ કરવાનું છે અત્યારે. તૈયાર મીન્સ ઈશ્વરે તો નાઇટ ડ્રેસ જ પહેર્યો, ખાલી મેં ડ્રેસ પહેર્યો. એમ ક્યાં તાર ચોખવટ કરો નથી? મેં નાઇટ ડ્રેસ પહેર્યો. તૈયાર તો નાઇટ ડ્રેસ પહેર્યો ને એને તૈયાર નો થયા કે
તો મેં કેપરીને ઓલું શોર્ટ પહેર્યું છે ને બીજે ચેન્જ કર્યું ને. કાંઈ નહીં, હાલો અત્યારે રીલનું શૂટિંગ કરવાનું છે કોમેડી. તો કરી નાખ્યું પૂરું. ઘણી બધી રીલ્સ બનાવવાની છે અને તમને કન્ટિન્યુ મળતી રહેશે. હા, અત્યારે આજે 2-3 બનાવી નાખશું, પછી 2-3 ઈશ્વરને ટાઈમ મળે ન મળે રોજ એક નાખશું પછી. હા, આજે મૂડ સારો છે એટલે મેં કીધું હાલ બનાવી નાખીએ. મૂડ તો ઓલવેઝ ના ક્યારેક ખરાબ થઈ જાય. જો અમે રીલ્સનું શૂટિંગ કરતા હતા તો એમાં પાપડ ને એવું શેકવાનું હતું, તો પાપડ બેઠા ખાઈ છે. પાપડ, છાશ, ટમેટા તો ખાઈ લીધું. ઈશ્વરને ભૂખે લાગી ગઈ ઘડીકમાં. તો ભૂખ કાંઈ નહીં લાગ્યા, પાપડ નાખી થોડા દેવા. હા, એ વાત એ સાચી. કાંઈ નહીં, હાલો જોઈએ હવે. તો જો આજે પીઝા ખાધા હતા એટલે વોકિંગ માટે ગયા હતા, તો આવી ગયા પાછા ઘરે. રીલ્સનું શૂટિંગ કર્યું, 3 રીલ્સ બનાવી છે. જોજો, બહુ મજા આવશે. અને હવે ટ્રાય કરીએ છીએ કે રેગ્યુલર બને એટલા વિડીયો નાખું, રીલ્સ નાખીએ. અને બસ બાકી તો જમી કરીને સુવાની તૈયારી કરશું. અને વિડીયો સારા લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો નવા હોય ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો, નવા વિડીયો તમને જોવા મળશે અને બસ મજા આવશે. અને મળશું કાલે એક નવા દિવસ સાથે. ચલો બાય, ગુડ નાઇટ, ટેક કેર, સી યુ, સ્વીટ ડ્રીમ.